નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એસબીઆઈ ફંડ મેનેજમેન્ટના આઈપીઓમાં એલોટમેન્ટ ચાન્સીસ શું રહેવાના છે તેની વાત કરવાના છે. રિટેલ કેટેગરી, સ્મોલ એચએનઆઈ, બિગ એચએનઆઈમાં શું એલોટમેન્ટ ચાન્સીસ રહે છે, તે ઉપરાંત શેર હોલ્ડર કોટામાં શું એલોટમેન્ટ ચાન્સીસ રહેવાના છે તેના વિશે પણ આપણે આ વિડીયોમાં આજે ચર્ચા કરવાના છે. તો શરૂ કરીએ આજનો વિડીયો. સૌપ્રથમ આપણે વાત કરીએ તો આ આઈપીઓ ખૂબ જ ચર્ચામાં હતો અને ઓવરઓલ આજની વાત કરીએ તો QIBએ લગભગ 140 ટાઈમ આ આઈપીઓને સબસ્ક્રાઇબ કરેલો છે અને જેને આપણે રૂપિયામાં વાત કરીએ તો લગભગ 2,48,729.55 કરોડ રૂપિયાની આસપાસનું આ આઈપીઓની અંદર QIB દ્વારા બિડિંગ કરવામાં આવેલું છે. ખૂબ જ હાઈ ડિમાન્ડ આપણે જે છે એ QIB દ્વારા પણ આ આઈપીઓની અંદર જોવા મળેલી છે અને તેની જ સાથે આ આઈપીઓનું આપણે કાલે જ એલોટમેન્ટ થઈ જવાનું છે. આઈપીઓના રજિસ્ટ્રારની વાત કરીએ તો કે ફિનટેક આ આઈપીઓના રજિસ્ટ્રાર રહેવાના છે. એલોટમેન્ટ ચાન્સીસની વાત કરીએ તો રિટેલ કેટેગરીની અંદર દર 9 એપ્લિકેશને 4 એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે. ત્યારબાદ જો આપણે સ્મોલ એચએનઆઈ કેટેગરીની વાત કરીએ તો સ્મોલ એચએનઆઈમાં દર 14 એપ્લિકેશને 1 એપ્લિકેશન સિલેક્ટ થવાની છે અને બિગ એચએનઆઈ કેટેગરીની વાત કરીએ તો દર 5 એપ્લિકેશને 1 એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે. સો મિત્રો, આ હતું એલોટમેન્ટ ચાન્સીસની વાત. ત્યારબાદ આપણે જો શેર હોલ્ડર કોટામાં શું એલોટમેન્ટ ચાન્સીસ રહેવાના છે તેની પણ વાત કરીએ તો જે લોકોએ શેર હોલ્ડર કોટામાં પાર્ટિસિપેટ કરેલું છે અને જેને મેક્સિમમ બીડ એટલે કે 338 શેર માટેની 13 લોટની જેની બીડ લગાડેલી છે તેને એક લોટ જે છે એ કન્ફર્મ મળવાનો છે. એનો મતલબ એવો થયો કે એક લોટની અંદર 26 શેર તો મળવાના જ છે. મતલબ કે એક લોટ તો તમને કન્ફર્મ મળવાનો જ છે જેને ફૂલ લોટમાં એટલે કે 13 લોટમાં અપ્લાય કરેલું છે, પરંતુ તે ઉપરાંતના 10થી લઈને 11 શેર જે છે એ તમને એક્સ્ટ્રા જે છે એ મળી શકે છે. ત્યારબાદ જો આપણે પ્રીમિયમની વાત કરી લઈએ તો આ કંપનીનું પ્રીમિયમ 75 રૂપિયાથી શરૂ થયું હતું, જ્યારે હાઈ લગાડ્યું હતું 140 રૂપિયાનું. કરન્ટલી આપણે જો વાત કરીએ તો આ કંપનીનું 96 રૂપિયા જેવું પ્રીમિયમ ચાલી રહ્યું છે, જે લગભગ 16% આસપાસ થાય છે. આ અમારી ટેલિગ્રામ ચેનલ છે, જેને જોઈન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટની અંદર આપેલી છે. અહીં માર્કેટ રિલેટેડ જે પણ અપડેટ હોતા હોય છે તે હું તમને અહીં શેર કરી દેતો હોઉં છું અને એસબીઆઈના આ આઈપીઓની અંદર DRHPની અંદર શેર હોલ્ડર કોટા નહોતો, પરંતુ બજારમાંથી જે ઇનપુટ મળી રહ્યા હતા કે આ કંપનીની અંદર શેર હોલ્ડર કોટા આવશે તે વિશે પણ મેં તમને જાણ કરેલી હતી. સો આઈ હોપ કે તમે તે ન્યૂઝનો જે લાભ હતો તે તમે લીધેલો હશે. અહીં તમે જોઈ શકો છો કે લગભગ મેં 2 જુલાઈની આસપાસ આ શેર હોલ્ડર કોટા વિશેની જે ઇન્ફોર્મેશન હતી તેના વિશે તમને જાણ કરેલી હતી. સો આઈ હોપ મિત્રો કે તમે શેર હોલ્ડર કોટા માટે પણ એલિજિબલ હશો. તમે કઈ કેટેગરીની અંદર અપ્લાય કરેલું છે તે મને કોમેન્ટમાં કહેજો. તમારો કોઈ પ્રશ્ન કે હોય તો મને કોમેન્ટમાં જણાવજો. મેં પર્સનલી રિટેલ અને શેર હોલ્ડર કોટાને ટાર્ગેટ કરેલું છે ફૂલ ફોર્સથી. જોઈએ છે કાલે એલોટમેન્ટ થાય છે કેવું કરે છે તેના વિશે તો આપણે કાલે જ ખબર પડશે.